જમનાજીના જો દર્શન હે અષાઢથી બંધ થઈ જાય છે 4 મહિના સુધી। પછી દેવ ઉઠની એકાદશી આવે છે દેવ દિવાળી ઉપર, ત્યાંથી જમનાજીનું દર્શન ચાલુ થાય છે। દર રવિવારની રવિવાર એ દર્શનનો લાભ મળે છે। સવારે 8 વાગ્યાનો ટાઈમ છે રવિવારે, સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે રવિવારે। બધા વૈષ્ણવોનો અતિ આનંદ આવે છે ને જમનાજીની મનોકામના પૂર્ણ કરીને આશીર્વાદ લઈ જાય છે। દીવાનો દર્શન ઠેઠ 8 ફૂટ સુધી દીવા નાચે છે ને દીવા રમતા રમતા નાચે, જમનાજીના આગળ રૂકે, પછી જમનાજીથી આગળ ધીરે ધીરે જાય છે। પાયલની એમાં અવાજ આવે દીવામાં અંદર, और लास्ट में जमनाजीનો દીવો પછી જ્યાંથી જમનાજી પધારી છે ત્યાં પધારી જાય છે, દીવો પછી સ્થિર થઈ જાય છે। और ये जमनाजी એવી ચમત્કારી છે, હજારો છોકરા છોકરીની લગ્ન થઈ ગઈ, હજારો છોકરા છોકરીનો ભાઈઓને સંતાન થઈ ગઈ, હજારોની બીમારી દૂર થઈ ગઈ, હજારોનો વેપાર ચાલુ થઈ ગયો। જે માનતા અહીંયા લે છે એની મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે। આ જમનાજીનો કોઈ દર્શન કરે, અહીંયા આંખ બંધ કરીને ભજન કરે તો એને ગુલાબની ખુશ્બુ આવે, અતરની ખુશ્બુ આવે, એનો માલા મુકટ જમનાજીનું ઓટોમેટિક પડે છે ને જમનાજીનો સાક્ષાત એને દર્શન થાય છે। એ જમનાજીનો ચમત્કાર દર્શન કરવામાં ત્યાંથી વિદેશ સુધીથી આવે, યુરોપ, લંડન, અમેરિકા, આખા ભારતના દર્શનાર્થી અહીંયા દર્શન કરવા આવે છે ને આનંદનો લાભ લે છે। આપણે શ્રીજી સોસાયટીમાં યમુના મહારાણીનું મંદિર આવેલું છે, ત્યાં દર રવિવારે સવાર સાંજ આરતીમાં ભક્તોની ભીડ થાય છે। ત્યાં એક ઘટના એવી છે કે ત્યાં સાંજના ટાઈમે જ્યારે આરતી થાય છે ત્યારે યમુના મહારાણીના મંદિરમાં દીવો જે છે તે એક સ્થાનેથી સ્થળાંતર થઈ અને બીજી સ્થાને જતો રહે છે। એટલે એ એક આપણે ત્યાં યમુના મહારાણીનું સાક્ષાત સ્વરૂપ બિરાજતું હોય તેવો બધા એને લાભ થાય છે, આભાસ થાય છે અને બધા એનો લાભ લે છે। દર્શન કરવા માટે વૈષ્ણવ બધા આવે છે ત્યાં મોટી ભીડમાં, અને આ દર રવિવારે બધા કૃષ્ણજનોને આ પરિચિત થાય છે। શ્રીજી સોસાયટીમાં આવેલ એક પવિત્ર યાત્રા સ્થળ શ્રી યમુનાજીની હવેલી, જેનું મહત્વ છે, અતિ મહત્વ છે। ભાવિકો દૂર દૂરથી તેમના દર્શનનો લાભ લે છે। અને એક અતિ મહત્વની વાત એ છે કે અહીંની હવેલીમાં દર રવિવારે સવારે અને સાંજની આરતીમાં શ્રી યમુનાજી સાક્ષાત પધારે છે। એની નિશાની એ કે એક દીવો કરવામાં આવે છે જે એક છેડેથી બીજા છેડે સુધી રમતો રમતો બીજા છેડા સુધી જાય છે, અને એ દીવા દ્વારા આપણે સાબિત કરી બતાવીએ કે ખરેખર યમુનાજી સાક્ષાત બિરાજે છે। આ રીતે અને આ આરતીનો લાભ અનેક ભાવિક લોકો લે છે અને સાક્ષાત યમુનાજીના દર્શનનો લાભ લે છે। મારું નામ ચાંદની રેઠિયા છે, હું પોરબંદરથી આવું છું। અહીંયા જે શ્રીજી સોસાયટી જામખંભાળિયા શ્રીજી સોસાયટીમાં જે યમુના મહારાણીની હવેલી બી છે ત્યાં સાક્ષાત યમુના મહારાણી બિરાજે છે, અને ત્યાં એટલું મહત્વ છે એ હવેલીનું। હું વારે વારે પોરબંદરથી આવું છું, અને મારા દીકરીનો બર્થડે હોય કે મારી છોકરીઓનો કોઈની એક્ઝામ હોય તો હું અહીંયા આરતી કરાવું, મંગળાની શેરની એવી આરતી કરાવું છું। અને આ આરતીનું એટલું મહત્વ છે કે ક્યાંથી ને ક્યાંથી ભાવિકો આરતી માટે આવે છે, અને એ આરતીમાં એટલું મહત્વ છે કે યમુના મહારાણીનું જે નિજ મંદિરમાં દીવો જે બિરાજે છે એ દીવા એક એક જે મતલબ મૂર્તિઓ બિરાજે છે યમુનાજીની જે છે એની સન્મુખ થાય છે, અને એ ત્યાંથી સન્મુખ થઈ અને જ્યાં છેલ્લે સુધી જે મૂર્તિઓ બિરાજે છે ત્યાં સર્વની સન્મુખ થાય છે। અને એ આપણે આરતી કરીએ ત્યારે આપણને એટલો ભાસ થાય છે કે સાક્ષાત યમુના મહારાણી અહીંયા પ્રગટ થયા છે, અને આપણે અંદરથી એકદમ આત્મવિશ્વાસ થાય છે કે ખરેખર યમુના મહારાણીનું આટલું તાપ છે। મારું નામ હરીશભાઈ ગઠિયાણી, ગામ જામખંભાળિયા। અહીં યમુનાજીના મંદિરમાં દર રવિવારે સવાર સાંજ દર્શન થાય છે, ત્યાં સાક્ષાત યમુનાજી દર્શન આપે છે, અને દીવો આપમેળે એક સાઈડથી બીજી સાઈડ એની મેળે પ્રગટે છે। અને દરેક ભક્તો સવાર સાંજ આરતી તમે દર્શન કરે છે તો દરેક ભક્તો આનો પૂરેપૂરો ભરપૂર લાભ મેળવે છે, અને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે।